વિસાવદર પેટા ચૂંટણીમાં ચુવાડિયા ઠાકોર સમાજનું 40 થી 50 હજાર વોટિંગ હોવાનો દાવો। વિસાવદર પેટા ચૂંટણીમાં ચુવાડિયા ઠાકોર સમાજની નારાજગી। વિસાવદર પેટા ચૂંટણીમાં ચુવાડિયા ઠાકોર સમાજનું 40 થી 50 હજાર વોટિંગ હોવાનો દાવો છે। તળપદા કોળી સમાજ ઘેડિયા કોળી સમાજની વસ્તી ઓછી હોવા છતાં ભાજપે કુંવરજી બાવળિયા અને હીરાભાઈ સોલંકીને પ્રચારમાં ઉતાર્યા છે। ચુવાડિયા ઠાકોર કોળી સમાજના એક પણ નેતાને ભાજપે પ્રચારમાં ન ઉતારતા નારાજગી। ઠાકોર સમાજની ભાજપ ક્યાંય નોંધ ન લેતી હોવાનો આક્ષેપ કરાયો છે। વિસાવદરમાં ભાજપ મોવડી મંડળ ઠાકોર સમાજના નેતાને પ્રચારમાં નહીં ઉતારે તો ભાજપને નુકસાન થશે। વિસાવદર પેટા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર, લવિંગજી ઠાકોર, ડોક્ટર મુશફરા, ચંદુભાઈ શિહોરાને પ્રચારમાં ઉતારવાની માંગણી કરાઈ છે। રાજકોટ જિલ્લા ઠાકોર સમાજના પ્રમુખ હિતેશ ઠાકોરે નિવેદન આપી નારાજગી વ્યક્ત કરી છે। આગામી દિવસોમાં વિસાવદર ખાતે ચુવાડિયા ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળવાની શક્યતા। તમારું નામ? હિતેશભાઈ ઠાકોર, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રાજકોટ જિલ્લા પ્રમુખ અને જૂનાગઢ જિલ્લા પ્રભારી। આ જે રીતે વિસાવદરમાં પેટા ચૂંટણી આવી, પેટા ચૂંટણીને લઈને ભાજપ તરફથી કોરી સમાજ માટે જે બે નામાંકિત નેતા છે, જે કુંવરજીભાઈ બાવળિયા અને હીરાભાઈ, એને લઈને તમારી નારાજગી છે। આ નારાજગી થવાનું કારણ શું? એમાં સાહેબ એવું છે કે આજ ઘણા ટાઈમથી કમલમમાંથી, દિલ્હીથી અને ભાજપમાંથી અને પત્રકાર મિત્રો દ્વારા કોળી સમાજ કરીને સૌરાષ્ટ્રમાં હેડલાઇન ચાલે છે, પણ ખરેખર અમારા સમાજની વાસ્તવિકતા એ છે કે કુંવરજીભાઈ જે વિસ્તારમાં લડે એ પણ એ વિસ્તારમાં એનો સમાજ જાજો છે। હીરાભાઈ પરસોત્તમભાઈ અમારા સમાજના એ લડે એ વિસ્તારમાં એનો સમાજ જાજો છે, પણ સૌરાષ્ટ્રમાં ચુવાડિયા કોળી ઠાકોર NTDNTમાં આવે 40 જ્ઞાતિમાં 100% વસ્તી ધરાવતો સમાજ છે, છતાં અમારો એક પણ ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં નથી। અમારા નિગમના ચેરમેન જે આજ આઝાદીના 60-70 વર્ષ 77 વર્ષ થયા, અમારા સમાજનો ત્યાં ચેરમેન પણ નથી। દેવી પૂજક સમાજને વણજારા સમાજનો ચેરમેન મૂકવામાં આવે છે। આ જે વિસાવદરમાં છે, તમે સમાજની વાત કરો છો, તો વિસાવદરમાં તમારા સમાજની વસ્તી કેટલી અને આ જે બીજા જે તમે કહી રહ્યા છો અન્ય સમાજની, એની વસ્તી કેટલી? હવે એ તો એ અમારા સમાજના જે નેતા છે એમને પૂછો કે ભાઈ તમે તમારા ગામ હોય ત્યાં લઈ જાઓ, તમારો જે સમાજ હોય ત્યાં લઈ જાઓ। હવે ચુવાડિયા સમાજનું ત્યાં 45-50 હજારનું સમથિંગ વોટિંગ છે। અત્યારે રાજકીય આંકડાને ટીવી મીડિયા ચેનલમાં બતાવે છે, તો સાહેબ એ સમાજને એવું અમારા સમાજને કાંઈક સૌરાષ્ટ્રમાં આવડું બધું પ્રતિનિધિત્વ હોય, સૌરાષ્ટ્રની દરેક વિધાનસભામાં 30-40 હજારનું વોટિંગ હોય, તો અમને ક્યાંય ગણતા નથી। આ એની વેદના છે। અમરેલી જિલ્લામાં, સુરેન્દ્રનગર જિલ્લામાં, મોરબીમાં, જામનગર, જુનાગઢ જિલ્લો આખો પેકે પેક ચુવાડિયાના, તમામ ગામડા ચુવાડિયાના। વિસાવદરમાં ખાલી વિસાવદર પ્રોપર ગામમાં 22 ગામ ચુવાડિયા કોળી ઠાકોર સમાજના છે। રાણપુરમાં તમામ ગામ 10 થી 12 ગામ, ભેસાણમાં 18 ગામ। આવા તમે સર્વે કરો ને, આ ભાજપ સરકારમાં RSS થી માંડીને તમામ નેતાઓ છે, એની મુજબ એ સરપંચોથી માંડીને સર્વે કરે એટલે એમને ખબર પડે। તમારી નારાજગી કોના પ્રત્યે? કુંવરજી બાવળિયા, હીરાભાઈ કે પછી ભાજપ? મારી નારાજગી અમારા સમાજને અન્યાય છે એની। ભાજપ આરે તો અમે પહેલેથી છે, આજીવન રહેવાના છીએ। ભાજપ આરે ક્યારેય વિરોધ નથી, પણ ભાજપ અમારા સમાજને ગણે પેલા સમસ્ત કોળી સમાજના નામે અમારા સમાજને એટલો ટાઈમ ચલાવ્યું, પાર્ટીને ઉપર ખબર નથી ને દિલ્હી ખબર નથી ને પત્રકાર મિત્રોને ખબર નથી, એટલે આ એક રોંગે રોંગ પહેલેથી હેલું આવે છે। સૌરાષ્ટ્રમાં યંગ જનરેશન 2014થી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જાગી, ત્યાંથી આખો સૌરાષ્ટ્રના ચુવાડિયાનો એક માહોલ ઊભો થયો અને આજની તારીખમાં સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ધમધમતા થયા। સુરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।